ગોરદાની જેમ જ આવડે અનબોક્સિંગ થઈ ગયું. શિવ શંભુ નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વ્લોગ એવો બનાવવાનો છે, થોડા દિવસ પહેલાં તમને કીધું હતું કે આ છે ને ફ્રીજને પતાવી દીધું કે બધાને કહી દેજો. આ બોક્સ હોય ને એમાં બરફ જામી ગયો તો એને પેશે આ બધું ઉખેડ્યું ને ઉસકી ગયું. પેશે માર્યો ને ઉકળી ગયું, આમાંથી બધું ગેસ પી ગયો. અને આમાં ખર્ચો કરાવો ને થોડાક નાખવું ને તો નવું આવી જાય એમ છે. અને આમે ત્યાં 8-9 વર્ષ થઈ ગયા, નવું થઈ ગયા, 10મું વર્ષ તો નથી, પણ હજી વોરંટી કમ્પ્રેશનની છે એટલે બીજું કાંઈ છે નહીં. અને એટલે છે ને પછી આને આપણે આપી દીધું છે. ઓનલાઈન એક મંગાવી લીધું છે 11માં આવશે એટલે એમાં તમને આગળ જોવા મળશે. ચાલો બોલતા થોડું શીખીએ છીએ, આવડતું નથી પણ આગળ જોવા નહીં મળે બતાવશું. અને ફ્રીજ તે દિવસે લેવા ગયા હતા પણ તે દી કાંઈ એનો વહીવટ છો નહીં સરખો, ડેમો નહીં ને ડેમો એ હતું નહીં એટલે પછી ઓનલાઈન મંગાવી લીધું છે. અને હમણાં ડિલિવરી થોડું કાચ વાળું કે દરવાજા વાળું લાવવું હતું, કોઈ આખા દરવાજાનું લાવતું સિંગલ દરવાજા નાના ડબલ ડોર લેવું હતું તો પછી ડબલ ડોર છે ને આપણે છે ને એનું બધું બતાવશું. તો થોડીક વારમાં આવે એટલે પછી બ્લોગને શરૂ કરીએ. થોડીક વારમાં આવે એમ નક્કી ન હોય, આવી જાય તો ઠીક છે, નકર પછી જ્યારે આવે ત્યારે પાછું કરશું. પછી આપણે બહાર આવી ગયા. આજે ગુરુ પૂર્ણિમા છે તો નાના બાળકોનો બટુક ભોજનનો કાર્યક્રમ અને આ ઉત્સવ છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ ઉત્સવને આપણા કાકા જે દેખાય છે ઉજવે છે. સરસ બટુક ભોજન હાલે છે. આપણું પરીક્ષિત લઈને જાય છે. સરસ મજાનું ફાઇનલી ફ્રીજ આવી ગયું છે. અને આનો નંબર આપ્યો હતો તો ડિલિવરી લેવા ગઈ છે. ડિલિવરી એટલે કે ફ્રીજવાળાને ઘર બતાવવા ગઈ છે. અને હમણાં આવે એટલે પછી આગળ વર્ક કરીએ. આવી ગયું છે ફ્રીજ ને 20 બોલો તો 15નું જ આવે છે અત્યારે, પણ આ અંદર આવે તો સારું. હા આ મંદિર નડે નહીં આડે તો મોર આવી નાખી દે. અને ફાડવું પડશે નહીં એમાં છે ને આના હજાર એને કાપી દીધા. આના હજાર કાપ્યા મારા કાર્ડમાં કિંમત આમ કેવી નું આવે. ફાડવું પડે ફાડી નાખી એક વાર ફાડ નાખીને આને શું કરું ખોખાન તારે બે બાજુ ફાડો માં એક ફાડો. હે કોના ખબર હોય ધોવાનું કે આને? હે આને ધોવાનું નહીં, શપથ કરવાનો હોય આને. બરફ નો જામે આમ. હા ઓલું બધા નથી એડ કરતા વિડિયો બરફ નો જામે આમ. ફ્રીજ સાફ કરવાની એડ નથી કરતા. સ્પ્રે આવે નહીં. અનબોક્સિંગ થઈ ગયું. હે થોડી નથી લાવવી જ પડે. હેઠ લગભગ મશી એવડાવડો. પાયા પાયા ખાલી વાળી મૂકી દે તો પછી હેઠે ઉપાડવાનું ક્યાં હોય? 5 કલાક ચાલુ નથી કરવાનું હોય ને, હા કેમ કે કદાચ ન થાય તો પછી દેવા જોઈએ. નીચે ખોલ નાખ એવું હેઠે ઓલું આને કઈ થાય પડે ને. ઓલે પણ એમ ગયા ને ત્યાં ગોબા વાળા હતા પણ આ જ ભાવ હતો આ વાત પછી તો આવું દેખી બેઠી લેવું ને લેવું. નીચેનો ભાગ ખોલ નીચેનો ખોલ. હા સોનેડેલું છે. અહીંયા આ ખાઈ ને નીચેનો આયો છે. પાણી થોડું બરફ નો જામે. દેવા દે યાર બરફ નો. હા શીશી જે એવું જ છે ને. હા અને મેં કીધી પછી પાછું પૂરું બીજી કરી આવશે બિલ નથી ઓરિજિનલ અને ખાઈ અમારે પોપલ છે ને બસ શું કહેવાય આને સ્વસ્તિકનું નિશાન કરવા મળી છે. નો નવી વસ્તુ આપણે આવે એટલે એ નાની હોય એને કરવાનું. હા સ્વસ્તિક થઈ ગયો છે અને ફ્રીજ આવી ગયું છે.
બા વાહ બરોબર વાહ છે. ગોરદાની જેમ જ આવડે છે મારા કૃષ્ણને બસ પેલા તમે બધા છોડીને ગાંડી ગણો પણ ઈ સાહેબ ડબલ નંબર ગાડી આવી. તળી છે, ડબલ ગાડી બેટરી છે. સિંગલ બા હાઈશ હવે ખોલો ચાલો. આવું કંઈક છે ઓલું હતું એ ટાઈપ જ છે આમ જો કાંઈ બહુ ફરક નથી લાગતો ઓલું સિંગલ ડોર હતું આમાં ડબલ ડોર છે ટેકનોલોજી થોડીક આવી ગઈ ને એટલે આને અનબોક્સિંગ કરવું પડે સ્ટીકર મારે ખુલે ને ઢાંકણું લાવે તો એ ઓલા થઈ જાય. મારી ગયું છે અમારું નવું ફ્રીજ આવી ગયું રેડી પેલું તો આને અને આને મુહૂર્ત કરી દીધું છે નવું આ ઘડી ગાડીમાં મેક હા, કરો. હવે કરો દીધા. હા, ઘડીક ના તો મેં અને આને ગેઠે મેકવા રોકી તો રાખો છે. આવા નવા લોકો માટે લાવતા રહીશું અને લોકો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીશું જય શિવ શંભુ